પાસે કોઈ માનવી ન આવે રે, હે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, જી તારા દિવસો દેખીને દુખિયા આવે અને આવકારો આપ છે કાગયને પાણી પાજે સાથે બેસીને ખાજે, હે કાગયને પાણી પાજે સાથે બેસીને ખાજે, અજીને ઝાંપારે સુધી તું વડાવાને જાજે, એને આવકારો મીઠો આપ છે હે જીતારા, હે જીતારા આંગણિયા પૂછીને જો કોઈ આવે એને આવકારો કવિ દુલાભાઈ કાકની આ જે કૃતિ છે મને એક રીતે એટલા માટે વાલી છે કારણ કે એની અંદર બ્રહ્માંડની વાત કરી છે, અને બ્રહ્માંડ એટલું વિશાળ છે કે આ માનવ ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી શકે, ગમે તેટલું વિચારી શકે, પણ ક્યાંક એનો અંત છે, પણ બ્રહ્માંડનો ક્યાંય અંત નથી. અને એની સરખામણી કવિ દુલાભાઈ કાકી અહીંયા ભજનમાં કરી છે. આકાશને ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, એ જાણવા જોવા તણી દિલ જંખના ભટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મથી અટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મથી અટકી રહી. મશાલું બાળતો વળી વાળતો જોતો હશે, બે બે મશાલું બાળતો વળી વાળતો જોતો હશે, અંજવાડતો અંધાડતો મશાલે ક્યાં હશે, અંજવાડતો સંભાળતો મશાલે ક્યાં હશે.